મહાદેવર કેમ છો બધા મજામાં ને? જ વાગી ગયા 8:30 સવારનું કામ થોડું ઘણું થઈ ગયું, થોડું ઘણું બાકી છે. આજ તો શું ટિફિન થોડું મોડું બનાવવાનું હતું, એટલે પપ્પાની દુકાનનો માલ લેવાનો હતો ને એટલે માટે આજ થોડાક મોડા જવાના છે. તો 4 જણાનું ટિફિન બનાવવાનું છે ને, તો દરરોજ 3 જણાનું હોય. એટલે પપ્પાનું દુકાને 2 છોકરા આવે કામ કરવા માટે, એનું તો વાડીએ શું માંડવીમાં દવા છાંટવા 1 જણો આવવાનો છે, તો એનું બનાવવાનું છે. કે બસ જો હવે ટિફિન બની જાય પછી એના પપ્પા ટિફિન લઈને જશે. ને આજ તો મારે એની સ્કૂલે જવાનું છે 9 વાગે, વાલી મીટિંગ છે એટલા માટે. તો મેં કીધું ફટાફટ ટિફિન બનાવી લો, તો પછી એના પપ્પાએ જાય ને પછી હું 9 વાગે સ્કૂલે જાઉં. તે મારો વરસાદ આવે એવું થઈ ગયું છે. ઝીણા ઝીણા છાંટા તો આવતા હતા થોડીક વાર પહેલાં, અત્યારે આવતા નથી, પણ આવશે તો ખરી જ આજે. બસ જો બસ મારે જમીન પછી રસોડું સાફ કરવું છે, એટલે બસ આમ ધોઈ નાખીશ લાદીને એવું બધું. વાસણ હવે વરસાદ આવશે તો પછી નહીં ઉઠું તો રાખી દઈશ. સાફ કરીને ખાના સાફ કરી નાખીશ, એવું બધું કરી નાખીશ. શ્રાવણ મહિનો છે એટલે ઘર સાફ કરી નાખીએ. રૂંઢાના વાગ્યા 5 ને અમારા હેતભાઈ જાય છે દુકાને ભાગ લેવા. એનો ટાઈમ જ છે દરરોજનો, નહીં? સવારે પૈસા વાપર્યા હોય તો એ રૂંઢાને 5 વાગે તો પૈસા વાપરવા જોઈએ. જેમ કે મમ્મી 5 વાગી ગયા, એવા ભાઈ જાય છે દુકાને ભાગ લેવા. ને હવે રમે છે, ટીવી જોતો તો, માંડવી ખાતો તો. માંડવી મફોતરા ને માંડવી ને બધું ભેગું કર્યું છો. આવું કંઈક ને કંઈક બેહાણ જ કરતો હોય. રસોડામાં તો શું કરતો હોય. શું કરસ ભાઈ? જો કરે છે કંઈક ને કંઈક. નાસ્તો હવે કરશે. હજી ભૂખ લાગી? હે? હા, મારે જો ઘી ગરમ કરું છે, વાટું પલાળવી, કપડાં સંકેલવા છે, સંજવારી કાઢવી છે, એવું બધું કરું છે. ને અમારા ભાઈ જોવે સેવ કાઢીને સેવ ખાશે. ઝીણા ઝીણા છાંટા આવે છે. સૂકી ભાજી બનાવે છે. ટમેટા ને મરચાં મોરાઈ ગયા છે, બટેકાઈ થઈ ગયા છે. સૂકી ભાજી મારી ફેવરેટ છે. સૂકી ભાજી બને તો મને ફરાઈ ચાવડો, દહીં વગર મને સૂકી ભાજી ખાવી ન ભાવે. આ પપ્પા હમણાં દુકાનેથી આવી ગયા. મેં એને કીધું હતું દહીંને ચાવડો લઈ આવજો, ફરાઈ ચાવડો દહીં લઈ આવજો, તો એ લેતા આવ્યા છે. જો મામા સૂકી ભાજી બનાવે છે. બટેકા ભાઈને અમારા મોરેલા ન ભાવે, એવી સૂકી ન ભાવે. ચૂંદો કરેલી હોય બટેકા તો સૂકી ભાજી ભાવે, નહીં? હા, બસ જો વઘારે છે મામા સૂકી ભાજી. બસ જો સૂકી ભાજી થઈ ગઈ છે તૈયાર. અમારા હેતભાઈને સૂકી ભાજી બહુ ભાવે, એટલા માટે સાંજે કાંઈ બનાવવાનું મન ન થાય તો પછી અમે સૂકી ભાજી બનાવી નાખીએ. અને હવે બેસી ગયા છીએ જમવા અમે. તો હાલો બધા જમવા.